જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્ર બંધ હોવાનો દાવો। માર્કેટિંગ યાર્ડે બદલે ખડિયા નજીક શરૂ કરાયેલ કેન્દ્ર પણ બંધ। કિસાન સંઘે પ્રાંત ધ્યાનપત્ર આપ્યું। ખડિયા નજીક ખરીદ કેન્દ્ર ઝડપથી શરૂ કરવાની માંગ। ખરીદ કેન્દ્ર બંધ હોવાથી ખેડૂતોને હાલાકી પડતી હોવાની રજૂઆત કરવામાં આવી। 11 તારીખે ખરીદી કરવાનું ઓપનિંગ થયું છે 11/11 ચાલુ સાલમાં। હજી ખરીદી કરીને એમને ઓપનિંગ કરી મૂકી દીધું છે એટલે ખેડૂતને બેવનો માર પડે, એક તો માવઠાનો માર, એક તો ખરીદીનો માર। એટલે ખેડૂત તાત્કાલિક અસરથી 21 તારીખે સવારમાંથી એપીએમસીમાંથી મગફળીનું ખરીદ કેન્દ્ર ન્યા ચાલુ રાખે એવી અમારી માંગ છે। જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીની બેદરકારીના કારણે અહીંયા જૂનાગઢની અંદર ખરીદ કેન્દ્ર ચાલુ થયું નથી। ખેડૂતો હેરાન થાય છે। ખેડૂતો પોતાનો માલ લઈ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા માટે આવે છે, પરંતુ અહીંયા ખરીદ કેન્દ્ર ચાલુ નથી, જેના કારણે ખેડૂતો મગફળીની અંદર પણ 1000 થી 1100 રૂપિયામાં વેચાણ કરી અને નુકસાની કરે છે। એટલે અમે રજૂઆત કરી છે કે સરકારે જ્યારે જાહેરાત કરી છે અને ટેકાના ભાવે ખરીદ કરવાની વાત છે ત્યારે તાત્કાલિક અસરથી કેન્દ્ર શરૂ કરવામાં આવે।